चैत्यवंदन सूत्रस्य व्याख्येयं विधीयते। आनंदकारी ભગવાન વીરભદ્ર સુરેશ્વરજી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન કરેલા અપરાધના પ્રાયશ્ચિત રૂપે તેમના ગુરુદેવે તેમને આ પ્રાયશ્ચિત આપ્યું અને જીવન દરમિયાન 1444 નવા ગ્રંથોનું સર્જન કરવું. જેટલા બૌદ્ધોને ખતમ કરવાનો તમે ભાવ રાખ્યો હતો, આ શબ્દને બરાબર ધ્યાનમાં રાખજો, અને આ ભાવ રાખ્યો હતો એટલા જ પ્રમાણની અંદર શાસ્ત્ર સર્જન કરતા જાઓ. કારણ કે શાસ્ત્ર સર્જન બાહ્ય દ્રષ્ટિથી તમને એવું લાગે કે દિમાગથી, બુદ્ધિથી શાસ્ત્રનું સર્જન થાય છે. ના, અંદરના ભાવથી શાસ્ત્રનું સર્જન થાય છે. તીર્થંકર દેવોની કરુણા દ્વાદશાંગી પ્રગટ કરે છે. હા, તીર્થંકર દેવોનું સર્વજ્ઞત્વ દ્વાદશાંગી પ્રગટ નથી કરતું, તીર્થંકર દેવની કરુણા દ્વાદશાંગીને પ્રગટ કરે છે. તો સર્વજ્ઞત્વ શું કરે છે? જો આ સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરજો. વિતરાગતા, સર્વજ્ઞત્વ, દ્વાદશાંગી. દ્વાદશાંગી મીન્સ શાસન સ્થાપના. આ એક સ્ટેપ્સ છે અને સ્ટેપ્સને સમજવાનો પ્રયત્ન કરજો. વિતરાગતા મીન્સ પોતાને જે જોઈતું હતું તે પ્રાપ્ત થઈ ગયું. કારણ કે અનંત કાળથી આ સંસારની અંદર જે આત્માનું પરિભ્રમણ ચાલતું હતું અને ચાલતા એ પરિભ્રમણ પછી જેવું સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એની સાથે એમની નજરની અંદર સંસાર, સુખ, જીવન આ બધું કમ થઈ ગયું, નામશેષ થઈ ગયું. એમની નજરની અંદર માત્ર આત્મતત્વ આવી ગયું, માત્ર આત્મતત્વ. હા, કોઈ વસ્તુ બીજી નથી. જ્યાં સુધી ભ્રમણ ચાલતું હતું, સમ્યક દર્શન ન હતું, ઘોર મિથ્યાત્વ હતું, ત્યાં સુધી સંસાર હતો. સંસાર મીન્સ ઇન બ્રેકેટ લખી નાખો, આપણા પોતાના જ દોષો તે સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. હા, બહારનો કહેવાતો જે કોઈ તમને દેખાતો સાધનોનો, સ્વજનોનો, સંબંધોનો જે કોઈ સંસાર દેખાય છે, એ બધો સંસાર આપણા આત્માની અંદર જાગેલા દોષોનું રિફ્લેક્શન છે. હા, આ જાગેલા દોષોનું રિફ્લેક્શન છે. જો સ્વજનોનો સંબંધ આપણને આપણો સંસાર દેખાતો હોય અને આ સંબંધોની વચ્ચે હું ફસાયો છું એવું તમને લાગતું હોય તો એકવાર સમજી રાખજો, તમારી રાગ દશા, તમારી મોહ દશા એનું રિફ્લેક્શન સ્વજનો છે. હા, પોતાનો દીકરો એક્ઝામની અંદર ફેલ થાય છે અને મા બાપ દુઃખી થાય છે. બાજુવાળાનો પહેલા નંબરે પાસ થાય તોય પોતાનો ફેલ થયો હોવાના કારણે બાજુવાળો પહેલા નંબરે પાસ થયો છે તોય મા બાપને આનંદ નથી, કારણ કે મોહ દશા છે. એટલે અંદરનો મોહ બહાર સંબંધ બનીને પ્રગટ થાય છે, સ્વજનોનો સંબંધ. એ જ રીતે જો તમારી પાસે કરોડોની સંપત્તિ હોય અને તમને જો સંસાર લાગતો હોય તો લખી રાખો કે તમારી અંદર રહેલી જે લોભ દશા છે, મૂર્છા છે, એના કારણે આ કરોડોની સંપત્તિ તમને તમારી લાગે છે. હા, એટલે આખી દુનિયા શેર બજારની અંદર ડૂબતી હોય પણ તમારી પાસે રહેલા શેર ઉપર જતા હોય તો તમે ખુશ જ છો. આ ખુશી તમારી પાસે જે છે ને એ હકીકતની અંદર તમારી મૂર્છાની ખુશી છે, ઓરિજિનલ ખુશી નથી. દારૂના નશાની અંદર પણ માણસ ખુશ હોય છે, પણ એ દારૂનો નશાની ખુશી છે, માણસની ખુશી નથી. એ જ રીતે મૂર્છાની ખુશી છે, અને મૂર્છાની ખુશી એવી છે ને, આ નશો એવો છે, આંતરિક દોષોનો નશો એવો છે કે ચડે જ રાખે છે, ઉતરવાનું નામ જ નથી લેતું. આ નામ જ નથી લેતું. બહારના કોઈ પણ નશા સમય જતા ઉતરી જાય છે, અંદરના દોષોના નશા સમય જતા મોટા થતા જાય છે, મોટા થતા જાય છે. આપણે એને નાના કરવા પડે તેવા છે. હા, અને એટલે જ શાસ્ત્રો કહે છે આપણી અંદર રહેલો દોષો એ જ આપણો સંસાર છે, અને આપણા જ દોષો, દુનિયાના દોષો આપણા માટે સંસાર નથી. આપણા જ દોષો આપણા માટે સંસાર છે. દુનિયાનું દુઃખ આપણું દુઃખ બને, પણ દુનિયાના દોષ આપણા દોષ નથી બનતા.
આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. દુનિયા દુઃખી હોય તો એ આપણું દુઃખ બની જાય. કારણ એ દુનિયાના જીવો માટે, દુનિયાના માનવો માટે આપણી હાર્દિક સંવેદના છે. આ હાર્દિક સંવેદના છે. હા, ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોય અને ગાઝાની અંદર નાના નાના બાળકો મરતા જતા હોય અને એવા ફોટાઓ તમને દેખાય અને તમે દુઃખી થાવ, એટલે ગાઝાના દુઃખી માણસોનું દુઃખ તમને દુઃખી કરી શકે છે, પણ ગાઝાના કોઈ હિંસક કસાઈના દોષ તમને દુષ્ટ કરી શકતા નથી. હા, ગાઝાની અંદર કસાઈઓ પણ છે, દરરોજ પશુઓને કાપે છે અને હિંસકતા સાથે જીવે છે, પણ એની હિંસકતાનો દોષ એ તમારો દોષ બનતો નથી. એનું દુઃખ તમારું દુઃખ બની શકે છે, એનો દોષ તમારો દોષ નથી બની શકતો. અને માટે જ શાસ્ત્રો કહે છે આપણા આત્માની અંદર રહેલા આપણા પોતાના જે દોષો છે એ જ આપણો સંસાર છે. એટલે ટ્રીટમેન્ટ કોઈના દોષોની નથી કરવાની, આપણા દોષોની કરવાની છે. એટલે દુનિયાને શિખામણ આપવાનું છોડી દો, જાતને સાચવવાનો પ્રયત્ન શરૂ કરો. ઘણા માણસો કોકના જીવનની અંદર રહેલા, કોકના શા માટે પોતાના જ સ્વજનોના જીવનની અંદર રહેલા કેટલીક ખરાબીઓને જોઈ અંદરથી સંતપ્ત થતા હોય છે. શાસ્ત્રો કહે છે એના માટે માત્ર ને માત્ર શિવમસ્તુ સર્વ જગતની ભાવના રાખ, પ્રાર્થના રાખ, એનું પણ ભલું થાય, એના જીવનની અંદરથી પણ દોષો સમાપ્ત થઈ જાય એવી હું હાર્દિક ભાવના રાખું છું. હાર્દિક ભાવ. કારણ કે એ દોષો તું ખતમ કરવા માંગે થઈ શકે તેવા નથી. એન્ડ ઓન ધ કોન્ટ્રરી, આ દોષોના કારણે તારા આત્માની અંદર એના માટે જે દુર્ભાવ પેદા થાય છે એ મોટામાં મોટો તારા માટે અંતરાય છે. કોકનો દોષ તારામાં દુર્ભાવ પેદા કરે છે તો એ દુર્ભાવ તારા માટે મોટામાં મોટો અંતરાય છે. હું છે ને અત્યારે થોડાક દિવસો તમારી સમક્ષ માત્ર ને માત્ર તમને નજરમાં રાખી અને કેટલીક વાતો કરવા માંગુ છું કે જે જરૂરી છે. ભાઈ, આટલી બધી આપણી આરાધનાઓ ચાલતી હોય, વિધિઓ ચાલતી હોય, અનુષ્ઠાનો ચાલતા હોય અને છતાં આપણે અંદરથી ખાલી ને ખાલી. અને એ અંદરનો ખાલીપો ક્યારેય આપણને સતાવે નહીં. હા, સતાવે પણ નહીં. અને આપણે એ જ રીતે, એ જ સિસ્ટમથી આગળ વધતા જઈએ. આગળ વધતા, ઉપરથી નીચે ને નીચેથી ઉપર, ઉપરથી નીચે ને નીચેથી ઉપર. એ લિફ્ટનું કામ છે, આપણું કામ નથી. આપણે તો ઉપર જ જવાનું છે. એટલે એક વાત સમજી રાખજો, ચડવા માટે લિફ્ટ અનિવાર્ય છે, ઉતરવા માટે તો દાદરા ઇનફ છે. હા, એમાં કોઈ તકલીફ નથી. ઉતરી જાઓ સડસડાટ. અને એ જ વાત એટલે જ શાસ્ત્રો કહે છે કે આપણા માટે ઉપર જવું. જો આવી કોક આકાંક્ષાઓ અહીં બેઠેલા શ્રોતાઓના મગજની અંદર ઊભી થતી હોય અને થતું હોય કે કંઈક વિચારવું પડે, શું બને છે, શું બને છે. કુંથનાથ ભગવાનના સ્તવનની અંદર આનંદગંજી મહારાજ કહે છે સાપ ખાય અને મુખડું થોથું એ ઉખાણો નહીં. હા, આનંદગંજી મહારાજ આ પંક્તિની અંદર મૂકી દે છે કે આમ સાપ એવું હોય છે કે એને એટલો ભયંકર ભૂખનો ઉદય હોય છે, ક્ષુધા વેદનીય કર્મનો, કે ખાય પણ એ ચાવે જ નહીં અને સીધું અંદર, સીધું અંદર, સીધું અંદર. એટલે પેટ ભરાય પણ મજા ના. એમ તમારો સમય ધર્મથી ભરાય પણ તમને મજા ના. હા, એવો કયો ધર્મ છે કે જે છોડવાનું મન જ ન થાય? મારે જાણવું છે. અને તમે બેઠા હતા ને બધા સિલેક્ટેડ ક્રાઉડ કહેવાય. બધું ચારણીમાં નીચેનું કહેવાય, ઉપરનું કહેવાય. પેલું ચારણી હોય ને ઘરની અંદર અને ચારણી ચાળવામાં આવે, એમાં તમે નીચેનું ક્રાઉડ કે ઉપરનું કયું? એટલે આમ સિલેક્ટેડ ક્રાઉડ છે. એવો કયો ધર્મ છે કે જે ધર્મ તમને છોડવાનું મન જ ન થાય?
ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. પુણ્યો કે આખો દાડો સામાયિક નહોતો કરતો. હા, એકાદ સામાયિક કરતા હતા, એ ધંધો કરતો હતો, એ દુકાને બજારમાં જતો હતો. એટલે પુણ્યાનું આખો દાડાનું સામાયિક હતું માટે પુણ્યાનું સામાયિક વખણાયું ના. પણ પુણ્યો સામાયિક છોડતો તો ત્યારે પણ એના હૃદયની અંદર સામાયિકનું મન થયે રાખતું હતું, મન થયે રાખતું. પૂજા પૂરી થયા પછી પૂજા કરવાનું મન કેટલાનું ચાલે છે? મારો સવાલ સમજાયો ને? એટલે આમ મૌન શ્રોતા નથી રહેવાનું. હા, ઇન્ટરેક્શન્સ ની અંદર. હા, અને પૂજા કર્યા પછી મન ચાલે રાખે, ચાલે રાખે, ચાલતું. અને એક્શન તે જ રિયલ છે કે જેની ઇમોશન ચાલે રાખતી હોય. હા, તે જ એક્શન રિયલ છે કે જે એક્શનની અંદર ઇમોશન જોડાયેલી હોય. એક્શન તો પૂરી થઈ જાય, ઇમોશન ચાલે રાખે. તમારે ત્યાં ગોચરી ઓરો મારા સાહેબ વાર તહેવારે આવે ને, તમને એવી કઈ ગોચરી યાદ રહી ગઈ કે જે ગોચરી તમે ભૂલી જ ન શકતા? પેટની અંદર શૂળ ઉપડ્યું છે, ભયંકર પીડા છે. હા, ભયંકર પીડા છે. ક્યારેય એને ઉપવાસ નથી કર્યો અને પેટમાં ઉપડેલા શૂળની અંદર પણ સવારે મહાત્માને વરાવેલી ખીર ભૂલાઈ નથી. હા, 13 વર્ષની ઉંમરનો બાબો છે. એને પેટના શૂળની પીડા જેટલી નથી એના કરતા મહાત્માને ગુજરી વરાવી એની પ્રસન્નતા છે. અને આ પ્રસન્નતા એ શાલી બનાવે છે. આ પ્રસન્નતા. હવે તમે વિચાર કરો, કલાક 2 કલાકની અંદર મરવાનું છે. હવે તે વખતે કેવી આમ પેટની શૂળ હોય, કેવી અંદરથી આમ રૂવાડા ખેંચાતા જતા હોય, આંતરડા ઉચકાતા જતા હોય, અંદર આમ કેવું તોફાન ચાલતું હોય. મૃત્યુ સમયનું તોફાન બહુ ભયાનક હોય છે. હા, અને એવા તોફાનની વચ્ચે પ્રસન્નતા જળવાઈ રહી છે અને સતત યાદ છે. પોતાની પીડાની ફરિયાદ નથી, એક જ વાત કરે છે આ છોકરો, આજે મારાથી બહુ સારું કામ થઈ ગયું, મેં મહાત્માને ગુજરી વળાવી, મહાત્માને ગુજરી વળાવી. મૃત્યુના છેલ્લા સમય સુધી આ અને ચાલતી ભૂમિકાની અંદર શાલી તરીકે જન્મ થયો. સાંભળવાનું નથી હો, આમ ચોકન્ના થઈને સાંભળે રાખો છો. એટલે આ હું તમારા માટે એક મીટર મૂકું છું કે આવો ધર્મ, કે જે ધર્મ છેલ્લી પળો સુધી યાદ રહે. અને એ યાદ આપણા માટેની મોટામાં મોટી એસેટ છે. 100 તો જ ઉપયોગી બને કે એમાં કાણું હોય. કાણા વિનાની 100 સીવવા માટે નકામી છે. એ જ રીતે આરાધના તે જ કામની છે કે જેની અંદર આવ્યું મનનું કાણું હોય, કે જે કાણાની અંદરથી તમારા જીવનના કે તમારા ભાવોના કે તમારા ભાવિના દોરાને તમે બહાર કાઢી શકો. એટલે ભાઈ આમ 100 છે કે કાણાવાળી 100 છે? તમારો નૌકાર, તમારી ગોચરી, તમારી યાત્રા, તમારી પૂજા, તમારી ભાવના, તમારો તપ, તમારી આવનારી નવપત ભગવાનની આંબિલની ઓળી, આ 100 કે કાણાવાળી 100? ભાઈ શું છે, બોલો ખરા જલ્દી યાર. ટેન્શનમાં છો, વિચારમાં છો,
શું શું ચાલે છે? પોણાનોની રાહ જુઓ છો? હા, એવું જ કહી દો. આમ પોણાનોની રાહ જોતા હતો. આપણે અર્લી પૂરું કરી નાખીએ. હા, ભારતની મેચ 4 ઓવરમાં જ પૂરી થઈ ગઈ. હા, ગઈકાલ પૂરું થઈ ગયું. 4 જ ઓવરમાં સમાપ્ત. હા, આપણને આવડે છે. એટલે પોણાનોની રાહ જોતા કહી દો. તો આપણે 8:25 પૂરું, 8:45 નહીં, 8:25. શું, કઈ ભૂમિકા, કઈ સ્વાદ, કોઈ કાણું? અને ના હોય તો કહો કે મારા સાહેબ નથી, હું પાડી આપીશ. એના માટે તો હું આ વાતો કરું છું. પણ એક વાત નક્કી રાખો, મેળવવું છે. હા, એવું કાંક થાય કે જેના કારણે આપણા ભાવિની અંદર આપણને કોઈ ચિંતા જ ન હોય. આમ ચાલે, ગોઠવાતો જાય, ગોઠવાતો. માટે જ શાસ્ત્રો કહે છે કે આ સંસાર એટલે બીજો કોઈ સંસાર નથી, આપણા દોષો એ જ સંસાર છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી સંસાર છોડવાનું મન થયું, એટલે દોષો છોડવાનું મન થયું. સમ્યક દર્શનની પ્રાપ્તિનો અર્થ જ એ છે કે તમે સૌથી વધુ ગંભીર તમારા દોષો માટે બનતા રહો. દુઃખ અને દોષ, સ્વજન અને સંબંધ, આવું આમને સામને આવતું જાય ત્યારે સમ્યક દર્શન એમ કે છે કે તારા દોષની ઉપર તારી સૌથી વધારે ચિંતા ઉભી થઈ. માની લેવાનું કે સમ્યક દર્શન છે. ભલે દોષ છૂટ્યા નથી, ભલે દોષો નાના થયા નથી, ભલે દોષોની અંદર કોઈ ઇન્ફિરિયર થયા નથી, હજુ એવા ને એવા તગડા મજબૂત છે, પણ આ સમ્યક દર્શન તને તારા દોષોની બાબતની અંદર બહુ ગંભીર કરી નાખે છે. ગંભીર એટલે સમજ્યા ને? ગંભીર એટલે તમે સમજ્યા ને? શું? હા, એ તો મને ખબર જ છે. આ ભાષાળી કે છે સિરિયસ. એટલે તમે સિરિયસ છો કે સિનિયર છો? આ સિરિયસ કે છે એટલે કઈ ભૂમિકા? ગંભીરનો અર્થ બહુ સ્પષ્ટ સમજી રાખજો. એકોર્ડિંગ ટુ ધીસ મેટર, ગંભીર મીન્સ એક જ ભૂમિકા છે કે આ ગંભીરતાના કારણે એને સતત પોતાના દોષોને ક્યોર કરવા માટેનો રસ્તો શોધવાનું મન થાય. રાવણ દરરોજ બપોરના ટાઈમે ભગવાન મુનિસુરત સીતાને સમજાવતા હતા અને સાંજના સમયે ભગવાન મુનિસુરતની પાસે આવી અને દરરોજ લડતા હતા. અને આ રુદન કોઈ રેકોર્ડેડ રુદન નહોતું. હકીકત રડે છે. અને એવરી ડે, જ્યારથી સીતાનું અપહરણ કર્યું છે, વેરી સેમ ડે, એ જ દિવસથી રાવણ દરરોજ સાંજના ટાઈમે મુનિસુરત સ્વામી ભગવાનનું પોતાનું ગ્રહ જિનાલય, એ ગ્રહ જિનાલયની અંદર આરતી પૂરી થયા પછી દેરાસરના દરવાજા બંધ થાય, એકલો રાવણ અને એકલા ભગવાન મુનિસુરત સ્વામી, અને ત્યાં રાવણ રડે રાખે, કકળાટ કરે. આ રુદન એ ગંભીરતા છે. હા, ગંભીરતા છે. ભલે હું એ નથી કહેતો કે હજુ વીરતી આવી છે, વીરતી નથી આવી, જાણકારી આવી છે. સમ્યક દર્શનનો અર્થ છે જાણકારી, વીરતીનો અર્થ છે સમજદારી. હા, જાણકારી એટલે જ સમ્યક દર્શન. જાણકારી મીન્સ દોષોનો આખો ને આખો બાયોડેટા એની પાસે હોય. એમને કઈ રાવણને દરરોજ રુદન નથી આવતું. હા, દરરોજ રડવાનું નથી આવતું, પણ એની પાસે બાયોડેટા છે. આ વાસનાઓની તાકાત શું છે એનો આખો ને આખો એની પાસે એનાલિસિસ છે.
કેવી કેવી રીતે આ વાસનાઓ ક્યાં ક્યાં ભટકાવે છે, અથડાવે છે, કુટાવી દે છે, કેવી ભયાનક દુર્ગતિઓની અંદર ફેંકી દે છે. આ બધો બાયોડેટા એની પાસે છે. હા, એની પાસે છે. હા, પીડાની વાત કરે તે દર્દી છે, પણ પીડાની ગંભીરતાને સમજે તે ડોક્ટર છે. હા, એટલે પીડાની માત્ર વાત જ થાય, મને મારા સાહેબ ક્રોધ સતાવે છે, મને મારા સાહેબ અહંકાર સતાવે છે, ખાવા બેસું તારે લાલસા હેરાન કરે છે, અને વળી પાછા જલસા ચાલુ. આ પીડા એ જ જે બતાડે છે એનું નામ દર્દી છે, પણ પીડાની ભયાનકતાનો ખ્યાલ આવી જાય એનું નામ ડોક્ટર છે. એટલે દર્દી તરીકે તો મિથ્યાત્વ પણ હોય, ડોક્ટર થાવ ત્યારે જ સમ્યક દર્શન આવે. ભાઈ, આ દુનિયાની અંદર વાસનાની પીડા સમકીતીને જો એવું નહીં, મિથ્યાત્વીને પણ હોય. ઓન ધ કોન્ટ્રારી, અને બને એવું કેટલીક વાર કે મિથ્યાત્વીને વાસનાની, લાલસાની, દોષોની પીડા ઓછી હોય, સમકીતીને વધારે હોય, કારણ કે એની પાસે ગંભીરતા છે. એનો અર્થ એ નથી કે વધુ પાપી છે, વધુ સમજદાર છે. પીડાની ગંભીરતા એ વધુ સમજદારી છે. પીડાની ફરિયાદ એ નાસમજી છે. સમજદારીનો અભાવ એ પીડાની ફરિયાદ બને છે. સમજદારીનો બરાબર સ્વીકાર એ સમજદારીનો સ્વીકાર પીડાનો અનુભવ, ગંભીરતા આવે છે. એટલે મારે જાણવું છે કે આપણી ગંભીરતા કેટલી. કઈ આપણે આ બાબતોની અંદર કેટલા કેટલા ગંભીર. માટે જ શાસ્ત્રો કહે છે કે જ્યાં દોષોનો ખ્યાલ આવતો હોય ત્યાં જ સમ્યક દર્શન આવે છે, અને સમ્યક દર્શન આવતાની સાથે ગંભીરતાની શરૂઆત થાય છે, અને ગંભીરતાની શરૂઆત થયા પછી આપણે એની ઉપર એક્શન લેવાની શરૂઆત કરીએ છીએ. માટે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ માત્ર સમ્રાદિત્યના 6 ભવો લખી અને ગુરુએ મોકલ્યા છે, બીજું કશું જ નથી લખ્યું. ખાલી સમ્રાદિત્યના 6 ભવો લખી અને ગુરુએ ચિઠ્ઠી મોકલી દીધી. અને હરિભદ્ર શ્રી મહારાજને આ ચિઠ્ઠી મળી અને આખું ગંભીરતાની શરૂઆત થઈ. માટે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એટલા બધા ગંભીર હતા કે કોઈ પણ સંયોગની અંદર આ પ્રાયશ્ચિત્ત પૂરું કરવું છે. પશ્ચાતાપની તાકાત તો દોષને તરત જ ધોઈ નાખવાની છે. પ્રાયશ્ચિત્ત સમયે પૂરું થાય છે, પરંતુ પશ્ચાતાપ દોષોને તરત જ પૂરો કરી નાખે છે. તરત જ, ઇન્સ્ટન્ટ. તમે કલ્પના કરો કે દોષો માટેની આપણી વેદના એ કેટલી બધી પાવરફુલ હશે કે આમ દોષોને ઇન્સ્ટન્ટ ખતમ કરી નાખે. ઇન્સ્ટન્ટ. પણ એ વેદના હોવી જોઈએ બ્રાન્ડેડ, નોટ ચાઇના મેડ. હા, બ્રાન્ડેડ. જે મેં પેરિટી તમને બતાડી, જે કક્ષા બતાડી તે, અને એ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજના આ સર્જન મેં તમને ગઈકાલે કીધેલું, એમના 1444 ગ્રંથોની અંદર 2 વાત વારંવાર એમના ગ્રંથની અંતની અંદર આવે છે. એક એમની પ્રાર્થના છે અને બીજી એમની વેદના છે. આ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજની પ્રાર્થના છે, એક પ્રાર્થના છે. આખા ગ્રંથના સર્જન કરતા કરતા હરિભદ્ર શ્રી મહારાજ છેલ્લે લખે છે કે આ ગ્રંથના સર્જન કરતા કરતા જે મને પુણ્ય પ્રાપ્ત થયું. ભાઈ, કોઈ પણ સત્કર્મ કરો એટલે પુણ્યનો બંધ થાય. બને એવું કે
કોક સત્કર્મની અંદર પુણ્ય વધુ બંધાય, પાપ ઓછું તૂટે, અને કોક સત્કર્મની અંદર પાપ વધારે તૂટે અને પુણ્ય વધુ ઓછું બંધાય, એવું બને. પણ કોઈ પણ ધર્મની ક્રિયા બે કામ કરે છે: પાપનો નાશ, પુણ્યનું સર્જન. આ બે કામ કરે છે. હવે એની અંદર મેજર માઇનોરનો ડિવિઝન હોઈ શકે, એ બની શકે, પણ આ કન્ફર્મ છે. હા, એટલે પ્રતિક્રમણ કરો તો પાપ વધારે ધોવાય, પુણ્ય ઓછું બંધાય. પૂજા કરો, પુણ્ય વધુ બંધાય, પાપ ઓછા ધોવાય. હા, બને. ભગવાનની પૂજા કેવલ પુણ્ય ઉપાર્જન માટે બતાડેલી છે, પણ એ પુણ્યના ઉપાર્જનની સાથોસાથ પાપનો નાશ તો ઇન્ક્લુડેડ છે જ, મળી જ જાય છે. હા હા, એ પ્રાપ્ત થઈ જાય છે ઓટોમેટિક, સ્વાભાવિક રીતે. એટલે તમે કેરી ખરીદવા જાઓ ત્યારે નહીં ખાવા વાળી ગોટલો પણ તમારે સાથે એને વજનમાં ગણી જ લેવા. ભાઈ, આમ કેરીનું જ વજન થાય કે ગોટલો હાથે હોય? ગોટલો સાથે. એ જ રીતે તમે કોઈ પણ ધર્મ કરો તો એ ધર્મની અંદર પુણ્ય અને પાપ બંને ગોઠવાયેલા છે સાથે. ધારો કે તમારી કક્ષા બહુ ઉપરની છે અને તમારે હવે પુણ્યની જરૂર નથી, પણ મળવાનું. તમે એમ કહો કે પુણ્ય મારે નથી જોઈતું, તોય મળવાનું. કારણ કે કેરી સાથે ગોટલો છે જ, મળી જ જવા, ચાલવાનું. અને માટે જ શાસ્ત્રો કહે છે કે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એવો અંદરનો ભાવ પ્રગટ કરે છે અને કહે છે કે આ ગ્રંથના સર્જન કરતા મારા મન વચન કાયાના યોગ જે તન્મય બન્યા, એના કારણે મને જે પુણ્યની પ્રાપ્તિ થઈ, वेयर टू इन्वेस्ट, ये पुण्य मुझे कहाँ इन्वेस्ट करना, आया हुआ पुण्य को फेंकना नहीं है तो उसके लिए क्या करना. मुझे अपने सुखों की बहुत आवश्यकता नहीं है, मैं सुख से ऊपर में बैठा हूं, आनंद में. अब सुख मिले तो भी ठीक, नहीं मिले तो भी ठीक, मैं आनंद में. हाँ, સાધકો ત્યાગથી આનંદમાં હોય. હા, અને સુખીઓ ભોગથી આનંદમાં હોય. બંને આનંદમાં. ભોગથી આનંદ, ત્યાગથી આનંદ. અને ત્યાગના આનંદની અંદર એમને પુણ્યની જરૂરત નથી. પુણ્ય છોડીને પણ આનંદ મળી શકે છે. Do you believe it? તમે આ વાતને માનો છો? ભલે એસી વિના પણ આનંદ મળી શકે છે, બરાબર? હા, 6 વીઘા વિના પણ આનંદ મળી શકે છે. એટલે આ એક છે, અને એ ભૂમિકાની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ હોવાના કારણે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે કે મને જે પુણ્યની પ્રાપ્તિ થઈ, હવે આ પુણ્ય વાપરવું તો પડે જ. હા, કોઈ તમે વધેલી રસોઈ ગટરમાં ફેંકી દો, એમ વધેલું પુણ્ય તમે ક્યાંક નાખી દો, એવી કોઈ વ્યવસ્થા નથી. હા, પુણ્યને ફેંકવા માટેની કોઈ ડસ્ટબિન નથી, તમારે વાપરવું જ પડે તેમ છે. અને ત્યારે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પોતાના ગ્રંથના અંતની અંદર લખે છે કે મારા આ ગ્રંથના સર્જનના પુણ્યથી જગતના તમામ જીવો સુખી થાય. સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા. જગતના તમામ જીવો પ્રાપ્ત કરેલા, મેં પ્રાપ્ત કરેલા પુણ્યથી સુખી થાય. હા હા, સુખી થાય. અને આ મારી પ્રાર્થના છે, આ મારી અંદર ખાનેની આકાંક્ષા છે. હા, મારો પરલોક સારો થઈ જાવ, મને સદગતિ પ્રાપ્ત થઈ જાવ, નથિંગ, કુછ નહીં. જગતના જીવો સુખી થઈ જાવ.
આ એમની પ્રાર્થના, અને બીજી એમની વેદના. એક સાઈડની ઉપર પ્રાર્થના છે, બીજી સાઈડની ઉપર વેદના છે. હા, આપણા માટે આ બે જરૂરી છે. હા, બે જરૂરી છે. એટલે એવું વિચારો અને એવી હૃદયથી પ્રાર્થના કરો કે મારા જીવનની અંદર જે પુણ્યનું સર્જન થાય છે આનાથી જગતના જીવો સુખી થાય. જગતના જીવોમાં આપણો નંબર છે જ. ભાવના ક્યારેય પર્સનલ હોતી નથી, યુનિવર્સલ. હા, એને જ ભાવના કહેવાય. સાધના પર્સનલ હોય, ભાવના યુનિવર્સલ. જે ભાવના છે એ ભાવનાને ફૂલફિલ કરવા માટે હું જે સાધના કરું એ પર્સનલ, પણ ભાવના તો યુનિવર્સલ, સૌને સાથે લેવા છે. સૌ, કારણ કે સૌ મારા જેવા છે અને સૌ મારા જેવા હોવાના કારણે સૌને મારે ક્યાંય એ લોકોને મારાથી પાછળ રાખવા. એટલે આ વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો. નૌકારશી તમે કરો, પણ ભાવના એવી રાખો કે મારા નૌકારશીના ટાઈમે જેટલા ભૂખ્યા છે એ બધાનું પેટ ભરાઈ જાય. હું એકલો પેટ ભરું, રાતના ભૂખ્યા ઘણા છે. સૌને ભોજન પ્રાપ્ત થાય, સૌને પ્રાપ્ત થાય. આવી વિશાળતા હોય એ જ માનવતા છે. બાકી મારા દીકરાઓ, મારો પરિવાર, મારા સ્વજનો, મારા બધા કામો, મારા લોકોને પ્રાપ્ત થાય એ તો પશુતા છે. હા, અને પશુતા ચાલતી નહીં, વિસ્તાર. અને બીજા નંબરની અંદર જે વેદના છે, એ વેદના કઈ છે તો શાસ્ત્રો લખે છે કે ભગવાન હરિપુત્ર શ્રીશ્વરજી મહારાજ વેદનાની અંદર એક વાત બતાડે છે અને કહે છે જાણે કે પોતે પોતાનો ભૂતકાળ હજુ એમની નજરની સમક્ષ છે. મેં ક્યાં આ વિચાર કરી નાખ્યો? આપણને પાપનો આચાર વજનદાર લાગે છે, મહાત્માઓને પાપનો વિચાર વજનદાર લાગે છે. એ જ મહાત્મા છે. આ પાપનો વિચાર વજનદાર છે. પાપના આચારથી વધારે થશે તો દુઃખ આવશે, એનાથી આગળ કઈ નથી. પાપના આચારથી પાપનો બંધ થાય અને પાપના બંધથી દુઃખ આવે. આ સીધી લાઈન છે. એટલે પાપનો આચાર દુઃખ આપે છે, પણ પાપનો વિચાર ભ્રમણ આપી દે છે, ભટકાવે, ભટકતા ભટકતા ભટકતા. અને એ આચાર એટલે આપણી ગંભીરતા માત્ર દુઃખ સાથે રિલેટેડ છે. આપણે ભ્રમણને માટે એટલા ગંભીર નથી. હા, નથી ગંભીર. ભાઈ 24 કલાકમાં એવી 5 મિનિટ આપણી પાસે ખરી કે જેમાં આપણે આ 24 કલાકની અંદર કરેલા ખોટા વિચારો એને માટે આપણે કાઢ્યા હોય અને એને આપણે જોઈ અને અંદર ખાને આપણે અંદરથી સંતપ્ત થયા હોય. અવિધિ આશાતના મિચ્છામી દુક્કડમ પછી આમ બેહો કટાસના ઉપર 10 મનના 10 વચનના 12 કાયાના. ભાઈ આ 32 દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય, બોલો આગળ બોલો. હા, મિચ્છામી દુક્કડમ કટાસનું બંધ કરીને રવાનું. પણ એના 10 મનના કયા? પાપના વિચારો. કારણ કે તમારી કક્ષા હવે આચારોમાં નથી. આમે તમે લોકો તો મોટા મોટા પાપના આચારો છોડીને જ બેઠા છો. બરાબર છે ને મારી વાત? નહીં બેઠેલા રાતે ખાતા નહીં હોય એવું માનું છું. જે અત્યારે આવ્યા છે બધા, હું એવું માનું છું કંદમૂળ ખાતા નહીં હોય. હું એવું માનું છું કે જરૂર વિના રિસેપ્શનમાં જતા નહીં હોય.
કોઈ સંસારના કહેવાતા પાર્ટીઓ, રિસોર્ટો આ બધાની અંદર જરૂર વિના જતા નહીં હોય. બરાબર છે ને રાજમલજી? એટલે આ બોલું છું બરાબર છે ને? તમારી સહી છે ને? હા હા, આ બધી બાબતો હવે પૂરું થઈ ગયું. જિંદગી હતી પાપના આચારો, બરાબર છે. ચલો જવાબદારી સમજીને, જરૂરી સમજીને કે મજા સમજીને આપણે પાપના આચારો ચાલુ રાખ્યા. ઓકે, ચાલો, બરાબર છે. પણ હવે તો પાછા કરો. હા, પંચર પડે અને ગાડી ચાલુ રાખે બરાબર છે, પણ ટાયર ફાટે પછી તો અટકો ના. અમે ટાયર બદલી નાખશું અને પાછા ચલાવશું. હા, એટલે એટલે દાંત તૂટી ગયા પછી નવા નાખશું. દાંતમાં દુખાવો હતો ને ત્યાં સુધી પંચર હતું, પણ હવે બધા દાંત સડી ગયા. હા, ખાય છે અને કફ થાય છે, ખો ખો ચાલુ છે અને છતાંય ખાવાનું ચાલુ છે. પેલા ટાયર બસ થઈ ગયું અને તોય આપણે નવું ટાયર નાખીને, નવું ટાયર એટલે ગોળીઓ લઈએ, ઈલાજો કરીએ અને વળી પાછા ધંધે લાગી જઈએ. ભાઈ એટલું નક્કી કરો કે પંચર એટલે વેદના હોય ત્યાં સુધી રિપેર કરવું, પણ પૂરું થઈ ગયા પછી નવું ન કરવું. પણ મારા સાહેબ આંખે દેખાય નહીં તો નહીં દેખવાનું. પણ તો મારા સાહેબ ભગવાનના દર્શન ના થાય, નહીં કરવાના. પણ એમાં હમણાં અમને નુકસાન થાય. આંખથી ભગવાનના દર્શનથી જેટલો ફાયદો થાય એના કરતા આંખથી બીજા દર્શનથી ઘણું નુકસાન થાય છે. એટલે ભગવાનના દર્શન છોડી દેવાના, કોઈ જરૂરી નથી. અચ્છા બોલો ભાઈ, ચલો એ અડધી મિનિટ બાકી છે, વાત પૂરી કરું છું. હા હા, આમ તમને આમ ઉપર લેતો જાઉં ત્યાં ટાઈમ થઈ જાય કે બસ ચલો સમાપ્ત. હા, અને આપણે પર્યુષણ પછી એક નક્કી રાખ્યું છે, ઉઠાડવાનો ટાઈમ ફિક્સ જ રાખવાનો. તમે આવવાનો ટાઈમ ફિક્સ નથી રાખતા, હું ઉઠાડવાનો ટાઈમ ફિક્સ રાખું છું. એટલે આપણું આમ મેડ ફોર ઈચ અધર બરાબર છે. હા, હું એ કહેવા માંગુ છું કે જે છે, હા ભાઈ, હવે દાંત ચાલ્યા ગયા છે અને દાંત વિના પણ ખાઈ શકાય એવી ઘણા બધા પદાર્થો કુદરતે આપ્યા છે. એવું જરૂરી નથી કે દાંતથી જ ખાવા પડે, અને ખાઈ શકાય, ચાલી શકે. ના, પણ નવા હલા ટાયર બદલ્યું અને વળી પાછા ચાલુ થયા, ગોઠવાતું. માટે શાસ્ત્રો કહે છે કે પાપનો આચાર જેને ખરાબ લાગે એ હજુ ધર્મની બાહ્ય ભૂમિકામાં છે. પાપનો વિચાર અને હરિભદ્ર સુરીને સતાવે છે. અને માટે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પોતાના અંતિમ વાતની અંદર લખે છે કે મારી એક જ વેદના છે કે પ્રભુ, જો આપ ગ્રંથ સર્જન કરતા કરતા મારા જીવનની અંદર જે મન વચન કાયાના શુદ્ધ ભાવો પ્રાપ્ત થયા છે, એ શુદ્ધ ભાવોના પુણ્ય પ્રભાવના કારણે મારા ભાવનું વિરહ થઈ જાય. ભવ વિરહ, ભવ વિરહ એટલે સંસારનું ભ્રમણ સમાપ્ત થઈ જાય. વિરહનો અર્થ છે અભાવ અને ભવનો અર્થ છે ભ્રમણ. સંસારનું જે ભ્રમણ ચાલે છે એનો અભાવ થઈ ગયા, અભાવ થઈ ગયા, અભાવ થઈ ગયા. અને એ ભાવ સાથે હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે જે ગ્રંથનું સર્જન કર્યું છે એ ગ્રંથોની અંદર નમથુણમ સૂત્રની અંદર સૌથી પહેલા ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ નમથુણમના દરેક વિશેષણોની વિવેચના બતાડતા બતાડતા હું એક જ વિશેષણની વિવેચના તમારી સમક્ષ લેવા માંગુ છું. પુરુષોત્તમાણ, પરમાત્મા પુરુષોત્તમ છે અને એના 10 કારણો હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે લલિત વિસ્તરા ગ્રંથની અંદર સ્પષ્ટ કર્યા છે.
આ કારણસર પરમાત્મા પુરુષોની અંદર ઉત્તમ છે. મહાન પુરુષો ઘણા હોય પણ પુરુષોમાં ઉત્તમ માત્ર તીર્થંકર દેવ હોય, એ સિવાય કોઈ ના હોય. હવે પુરુષોત્તમ શબ્દ જે છે નમથુણમની અંદર આવે છે, એની અંદર કઈ 10 મહત્વની વિશેષતાઓ છે એ અંગેનો વિશેષ વિચાર વળી પાછા આપણે મળીએ, આગળ વધારશું. અત્યારે અહીંયા વિતરણ ઈચ્છા